ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દહેલી ગામે એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષા વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે 2 હેક્ટર જમીનમાં એક પેડ માં કે નામ 2.0 અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, SRPF કેમ્પ, CRPF કેમ્પના જવાનો, NCC કેડેટ, પોલીસ જવાનો, સખી મંડળો, મોટી સંખ્યામાં માતા બહેનો વગેરેના હસ્તે વિશાળ જગ્યામાં માતાને નામે વિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 2 હેક્ટર જમીનમાં 20,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વ અંગે માર્ગદર્શન આપતા વન મંત્રીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં દહેલી ગામથી એક પેડ માં કે નામ 2.0 અભિયાનની શરૂઆત આપણે કરી રહ્યા છે। માતા સાથેનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે। દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહ્વાન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેશી અભિગમને જન આંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા। ગત વર્ષ એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાતમાં 17 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર થયું હતું, જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સાર્વત્રિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી। તેમણે અનુરોધ કરતા ઉમેર્યું કે આપણો જન્મદિવસ હોય અન્યથા આપણા જીવનનો મહત્વપૂર્ણ દિવસ હોય તેની ખુશી અને જીવન પ્રયત્ન યાદગીરી માટે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ। આપણા વિસ્તારમાં ઘણી વધારે જગ્યાઓ ધરાવતા સ્મશાન ગૃહો આવેલા છે। આપણા સ્વજનની યાદમાં ત્યાં પણ વૃક્ષ વાવીને તેમની સાચી શ્રદ્ધાંજલિ અર્પી શકાય તેમ છે। આ તકે ઉપસ્થિત મહાનુભાવે વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી। જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વેને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ગામના સરપંચ, તાલુકા પ્રમુખ વાલિયા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વનકર્મીઓ, શાળાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને દહેલી ગામના વૃક્ષ પ્રેમી લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ, એક ઝાડ માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ। એના માટે એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષે કરી અને 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે દેશની 141 કરોડની જનતા એક પેડ માં કે નામના ઝાડો વાવીને આ મોદી સાહેબને આજે આહવાન હતું એને એક જન આંદોલન બનાવીને આ એક પેડ માં કે નામનું ઝાડ રોપ્યું। ગુજરાતની અંદર 17 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા અને એની વાત કહું તો ભરૂચની અંદર પણ લગભગ 48 લાખ જેટલા વૃક્ષો ગત વર્ષે વાવીને એક રેકોર્ડ કર્યો હતો।